દ્વારકાથી જય માં મોગલે ફરી નવા વ્લોગની શરૂઆત કરી દીધી છે ફેમિલી। સવારના 7:30 વાગ્યાની અંદર આપણે આપણા ફાર્મ હાઉસની એટલે કે આપણી નાળિયેર બગીચાની અંદર આવી ગયા છે ને એનું રીઝન છે જોશના। કેમ કે મને સવારમાં લઈ આવી, શું કરવા લઈ આવી પહેલ? રોપા પાડવા। કિને પીવાના છે? મારે। તારે કેટલાક પીવાના છે? મારે 4-5 આને છે ને ભાઈ જો ત્રોપા પીવાના છે જો કે એને નહીં, ખાસ રીઝન એવું છે ભાઈ કે ફઈ કાલ જેને વ્લોગ જોયો છે બધાને ખબર છે અમરનાથની યાત્રા કરીને આવ્યો તો ફઈ કે મારે ત્રોપા થોડાક પીવા છે ને ઘરે પર લઈ જવાના છે તો એ તો બધા જે હુતા છે હું કે હાલ તો અત્યારમાં આવીને પાડેલો કેમ કે પછી હમણાં મૂકવા જવાનું તો નાહી ધોઈ લઈએ તો પછી નાઈડે છોડવું હોય પાછું ઓલું થઈ જાય તો ફટાફટ છે ને આપણે પહેલાં એના માટે મસ્ત મજાના ત્રોપા પી લઈએ ને જોશના એની વાહણી એ પણ પી લઈએ। હાલ જોશના તારે નિહાણી પકડવાની છે, હરખી પકડજો હું પડું નહીં એમ હો ફેમિલી। જોશના મને એમ કે બસ તમે અટી આવી કે જો 2 પગથિયા સડી ને હવે મને એમ છે કે જોશના તારે 2 પગથિયા સડવાની કેપેસિટી નથી કે તમે રહેવા દો, તમે કે હું સડી જાઉં હું પાડી આવું। મેં કીધું એમ નહીં, હવે છે ને તું એઠી ઉતરી જા, બાકી તું પડી ને તો નિહાણી ભાંગી જા। ભાઈ તું એઠી ઉતર ને થોડો ટાઈમ બગડ્યો બાકી તું પાછી પડી ને તો નિહાણી ભાંગી જાય બરાબર। એટલે હવે આપણે જઈએ છીએ ઉપર અને દાંતડી લઈ લીધી સમજો તારે ખાલી એક કામ કરવાનું છે, હું આને હલવા નથી દેવાનું, બાકી જો વાહ ભાઈ છે ને બહુ પહોંચતી નથી નિહાણી, જો પડી ને નિહાણી તો સમજી લીજે હું ક્યાંથી પડી ખબર? હા કડ વેડ વિનાનો થાય નહીં એટલે હવે હું જાઉં ઉપર, જો હું હાજો હરવો વ્યવસ્થિત પાછું આવી તો વ્લોગ કન્ટિન્યુ કરી, બાકી જો ન આવે તો સમજી લેવાનું કે જોશનાએ મને છે ને નિહાણી નહીં પકડીને ખપકાવી દીધો। હવે બધી જોશનાના હવાલે છે ને એના હાથમાં છે કા આવી ગયું છે નીચે સહી સલામત। પણ વાંધો એક છે કે સહી સલામત છે ને ભાઈ અમારી લૂમ નું આવી। જોશનાને મેં એમ કીધું જોશના તું પકડ જા, શું કર્યું તે અહીંયા લૂમ ન પકડીને તો જો હેઠે ખરી જાય 1-2 ફૂટી જાય ને જો આવી રીતના તૂટી જાય કા। હાલો ફટાફટ જાય, ઘરે બધા રાહ જોતા છે ફઈ નહીં બધી ને પછી હમણાં મૂકવાઈ જવાનું છે એમને ઘરે લાસડી તો ઉઠી જાય ને પછી એને મૂકી આવીએ અને પેલા ત્રોપા બધાના પાઈ દઈએ ભાઈ। કેટલા તમને બધાને નાળિયેર પાણી ભાવ જરી કમેન્ટ કરીને કહેજો ભાઈ। તો જોશના છે ને આખે લૂમ તમને દઈ દે કા જોશના? હાલો જઈ નોર્મલી જે ફઈની અમરનાથની યાત્રા કરવા ગયા હતા તો એને અમુક જે સુવર્ણ ટેમ્પલ છે ભાઈ અમૃતસરની અંદર અને અલગ અલગ જગ્યાએ જે પહેલગામની અંદર ને બધી જે વિડીયો શૂટ કર્યા હતા અમરનાથ જાય ત્યારે જે રસ્તામાં બધું આવે તો આપણે છે ને એ એના મોબાઈલમાંથી મેં અમુક વિડીયો લીધા છે તો હું એ આપણા વ્લોગની અંદર એડ કરું છું તો જરી કહેજો કમેન્ટ કરીને કે કેવા લાગ્યા અને જોયો એન્જોય કરો, મસ્ત મજાના છે, મેં તો જોયા છે તમને બધાને પણ દેખાડું। નીકળી ગયા છે ફઈને મૂકવા માટે ને છે ને જોશના હારે હારે ભેગી ધરાડે ફઈ તો નાશ પાડતો હતા કા ફઈ? નહીં મારે ભેગી લે તમારે ના પાડવાની હતી। નહીં મારે લઈ જાવી તો કામ કરી દે ને મને ભાઈ છે ને હું તો જોશના એમ કે હું તો ફઈને કહેતો તો ફઈ હું એકલો મૂકી જાઉં હું બધું કરી જાઉં, ફઈ કે નહીં મારી દીકરી તો ભેગી જોહે તો હવે ધરાડે તો વાંધો નહીં બીજું હું ગામમાં હા અને ઘરનું સાવ્યો 15-20 દી છે ને જલ્દી યાદ તો છે ને ક્યાં જ જોઈ ભાઈ પર્સમાં છે તો વાંધો ને બાકી મેં કીધું લે જો ભાઈ અમારો પોપટ થઈ ગયો કેમ કે છે ને ભાઈ અહીંયા અમારે શાકભાજી લેવાનો હતો કેમ કે વિચારો નહીં કે 15-20 દિવસથી ઘરમાં અમારે જઈને પછી રાંધવાનું છે તો કરવું શું કા હલન દેદા થી લઈ લે હું તો કામ ફૂઈ દાયર પડી તો કરી નાખી દાયર છે બધું છે તો ભાઈ હવે છે ને અમે જાય દેદા કેમ કે અમારા ગામમાં જ લેવાની હતો દેદા જઈને જો ન્યા શાકભાજી મળે છે ને તો લઈ લઈએ બીજું। તો આમાં છે ને જો પાણીમાં જોશના ને મગર દેખાય કે અમને કોઈ તો દેખાડે ને જોશના હાસુ બોલે ખોટું બોલે તો હાસુ જ બોલે ને તમને ખબર છે ને કે મન મગર રૂકી ગયું દેખાય એટલે અમને કા કોઈ ન દેખાય તને એક ને દેખાય ફઈ ઈને એક ને કા દેખાય ઈ મગર છે ને એટલે આ ફૂઈ હાસી વાત કરી દીધી અમારી છોકરી મગર નથી હાસી વાત કરી દીધી ફૂઈએ। ફાઇનલી ભાઈ ફઈના ઘરે પૂગી ગયા ને છે ને ભાઈ જો અમને છે ને અત્યારે આ બધી ઠેલા જોશના તો બધી જો ચાય ને દૂધ ને ઘરેથી લઈ આવ્યા કેમ કે એટલા દિવસ ત્યાં આવ્યા તો અમારે બધું લેવું પડે એમ જ હતું બકાલો ને ચાય ને દૂધ ને કેમ કે અહીંયા કોઈ હતું જ નહીં તો આ 20 દી પછી તો ફૂઈએ ખુલ્યા ને ફૂઈ તો હમણાં શું કહેતા ફૂઈ તાળાય કટાઈ જાય બહારના તાળા હતા વરસાદના તાળા કટાઈ જાય વિચાર કરો બોલો
તો બહુ અમારે બીજું કંઈ કામ નહોતું જોશનાનું અહીં લઈ આવવાનું રીઝન મેન એક જ હતું અમારે ગાજર બાકી તો હું ફોઈને એકલો મૂકી જાત પણ છે ને ભાઈ અમારે જો આ બધીમાં એટલા દિવસે સમજો ને કે 5 તારીખનો આ બધી પાણીને ભર્યું વરસાદ એટલો હતો ને તો હેવાર જામી ગયો ને તો મેન રીઝન અમારું એ જ હતું જોશનાને લઈ આવી મસ્ત મજાનું ઘર અમારું બધું સાફ કરાવવાનું હતું ને એટલે ભાઈ મીઠી મારીને લઈ આવી પડી ગાજરના હા હા હવે છે ને ભાઈ બધું કામ કરી નાખ્યું જો ફઈ દીકરી અને અહીંયા ફઈ કામ કરવા લાગ્યું કે નહીં એ તો કહો મને તેમાં હસડી હું ઘરની બાયણે નીકળી ગઈ મને ઉકલતું નથી એટલે ભાઈ ખાલી ખાલી ન કહેતા હાસું ગઈ હાસુ તો વાંધો નહીં ઉકેલ કર્યો ને તો મને આમ કે હે જો આટલા બધી વખાણ કરે તો હાસી વાત આપણે કામ કરીએ તો કોક વખાણ કરે બાકી એમને એમ તો કોઈ ન કરે હગી માઈ ન કરે ન કરે એ રસોડું ઉખેર્યું ને આ રસોડામાં અંદર આવી તો હું લઈ ઠામ ઉઠી દઉં તું રસોડામાં તો ભાઈ આ બધી ફ્રીજને સાફ કરી નાખ્યું હતું ને તો હવે જો છે ને મામા બધી વ્યવસ્થિત જેમ હતું એમ મૂકી દે એમાં શું છે વરસાદ એટલો આવ્યો હતો ને તો એમસીબી લાઇટની મેન પડી ગઈ એટલે ફ્રીજ બંધ થઈ ગયું પછી ફ્રીજ બંધ હોય તો ભાઈ અંદર હોય એ બધી વસ્તુ તો રહેવાની જ નથી કેમ કે એમાં કુલિંગ હોય તો જ રહે બાકી તો રહેવાની જ નથી તો હવે અત્યારે છે ને ભાઈ જો અહીંયા આમાં શું છે ને જો ભાઈ આ છે ને શાક બનાવી નાખ્યું મસ્ત મજાનું ભીંડાનું જો કેવું મસ્તનું છે કોરું મોરું એમ ને અને બાકી જો અહીંયાથી ફાઈ રોટલીઓ આપતા જાય વણી વણીને અને જોશના આ મરચાં ભરી નાખ્યા બાકી કાકડીનો અને ડુંગળીનો વાહ વાહ હું વાત છે હે કંઈક આ હોટલ જેવું કરી નાખ્યું તમે તે અહીંયાથી જો ગરમા ગરમ રોટલી બનતી જાય ને હવે હમણાં રોટલી બની જાય ને હારે હારે જોશના શું ખાતી જાય જોશના અને હાથમાં જો ભાઈ બદામ ચાકથી આવી જાય એમ ને વાહ ભાઈ વાહ હવે જમી લીધું હતું ક્યારનું ને જો ફઈએ છે ને મસ્ત મજાનું સા જોશનાને સ્પેશિયલ બનાવી દીધો કેમ કે આને સા વિના તો હાલ જ નહીં તારા રૂંઢાના જ છે ને ભાઈ જો અત્યારે કેટલા વાગ્યા જો 3 વાગવા આવ્યા સા પીધા વિના તો તારે મૂળ ન હતા ટાઈમ મારે થઈ ગયો છે ચાલો હા તો ચા પી લો પછી ભાગવું ને હાલો જામીન ભાગનો નક્ષ હવે ઘરે જવું ને ભાઈ તો અમારે નક્ષભાઈ થાકી જાય જોશને જવું કે ઘરે હાલો ફઈ તો હવે જાય હાલો આવજો પાછા હવે રોકાવાય એમ પાછા હવે તમે કહો ભજીયા ખાવા આવીશું ભજીયા ખાવા બરાબર ખવરાવે તો રોકાતા કહો ને તો અત્યારે રોકાવની અત્યારે પાછા આવીશું કા જોશના હાલો મામા તમે આમ જાય ફઈના ઘરે નીકળે ને થોડાક આવેલા ને ગાંડી ગીરમાં ક્યાં જોશના મને કે ભાવેશ લોકો આમાં કંઈક છે શું હતું જોશના ઉડિયા છે ઈ હું હુડિયા આવા ચોમાસામાં ખાતા હોય એટલે આમ ખાવાના હોય કઈ તો ભાઈ તમને કોઈને ખબર હોય ને તો મને કીધું ભાઈ હુડિયા કોને કહેવાય જોશના જોયા મને તો ખબર નથી કેવા હોય એ કે આવા જો આ વેલા છે ને આ વેલા એમાં થાય પછી આમાં એકાદું જોશના એકાદું મળે તો ગોઈ જ મને ખબર પડે મને મારી 2 મહિના ખાઈ એટલું ખાય ગઈ બાકી ભાઈ આ બધી નજારો જોવા તમે આ ગાંડી ગીરનો ભાઈ આ બધી જો પાણી પાણી ભર્યું આ તમારે જોવું હોય ને ભાઈ તો આ અહીંયા જવું પડે ક્યાં અમારી ગાંડી ગીરમાં આવવું પડે ભાઈ ફેમિલી છે ને જોશના એક રીલ્સ શૂટ કરવાની હતી રીલ્સ શૂટ થઈ ગઈ છે બરાબર ને એ રીલ્સ જોવી હોય તો શું કરવું પડશે જોશના ભાવે જોશના બ્લોગમાં સર્ચ કરવાનું ભૂલતા નહીં તો ભાઈ ઇન્સ્ટા આઈડી અમારું યુટ્યુબ ની અંદર આપી ગયેલું છે એમાં જરીક વિઝિટ કરી લેજો બાકી જોશનાએ કીધું એમ કે ભાવેશ જોશના બ્લોગ યુટ્યુબમાં સર્ચ કરો જોશનાની જે રીલ્સ છે ને આવી જાય બરાબર હાલો ભાગું ઘેર ને હા હાલો ભાગ્ય તો ઘરે પહોંચી ગયા ઘરે પહોંચ્યા જોશના લઈ લીધા ભાઈ બટાટા ને શું છે ગવાર છે કે જોશના બીજા ગવાર હાથમાં ન્યાય રસોઈ ને આય રસોઈ એમ આપણે શું કહેવાય કે ઝીણકા ખાઈને ખાવાનું જ કામ કરવાનું છે આપણે બધે હાનની રસોઈ ભાઈ કરી દીધી અને મારા મમ્મી જો કોકના બાજુમાં આમ ડોકાતા કોણ છે મમ્મી ના ભાઈ અમારા નક્ષભાઈ ને છે ને એના દાદા લઈને ગયા એના દાદા એને રમવા લઈ ગયા દાદા રમવા લઈ ગયા ને જોઈ કે મારી મમ્મી કે અહીંયા કોઈને બાપ તો નથી ને કેમ કે વાહેડો એવો છે એટલે ચલો ભાઈ જોશના રસોઈ બનાવે ફેમિલી જમી લીધું છે અને આવી ગયા છે રૂમમાં અને બસ આજનો બ્લોગ આપણે એડિટ કરવાનું છે ઘણું ખરું હજી બીજા રીલ્સ એડિટ કરવાની છે મિની બ્લોગ એડિટ કરવાનો છે જો મેડમ જો કંઈ ઉપાધિ છે જો તો કંઈક ઇન્સ્ટામાં કોકના રીલ્સ જોઈને કંઈક કરે ભાવેશ ભલે નહીં મૈંડા કરે એડિટિંગ કર્યા કરે જે કરવું એ કરે કે એને કાંઈ ઉપાધિ નહીં બોલો બ્લોગમાં આખો દિવસ જે કંઈ બોલવાનું હોય બોલે ને ટાઈમ મળે તે મજા આવે એ કરે બોલો આવી જોશના સુખ એટલે હવે શું આમ સુખ છે સુખ બાકી બસ આજના વ્લોગમાં આટલું બાકી જય દ્વારકાધીશ જય મા મોલે ફરી નવા વ્લોગ સાથે મળીશું ક્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખો ફેમિલી ને બાય બાય જોશના બાય બાય કા